આ બીજું છે ભાવેશભાઈનું છે, કેનેડાથી આવ્યા છે. હાજરી જેને પછી તેનું કામ જ થઈ ગયું. આપશ્રીનું અનુભવ જ્ઞાન સૂત્ર છે, એને સમજવું છે. તે હાજરી પચવી એટલે શું? હાજરી પચવી એટલે શું? હાજરી પચવી એટલે આપણે હું જેને નિશ્ચય સ્વરૂપે પ્રાપ્ત થયું છે એની માટે એ હાજરી કહેવાય. અને હાજરી કોની માટે ને કોના ક્યાં આગળ? તો કે એ ભાવેશના મન વચન કાયા, અને એના માટે એ હાજરી થઈ. એટલે એ પોતે આપણે હાજરી થઈ એટલે આપણા એ નિશ્ચય પ્રમાણે નિશ્ચય સ્વરૂપે આપણે હાજર રહેવું એ આપણો ધર્મ થઈ પડે છે. અને ના રહેવાય એ બધામાં તપ ઓટોમેટિક આવીને તો અંદર ઊભું થઈ જાય. કર્મના ઉદયથી જ થવાનું છે. એમાં આપણે હાજરીથી તપ સ્વરૂપે રહેવું પડે. શું કહ્યું? કૃષ્ણ ભગવાનને બહુ વિકટ પરિસ્થિતિમાં હાજરીથી રહેવું પડ્યું છે સાહેબ. થાય જ્ઞાનીની ઘણી કસોટી. બહુ તમને સમજાય? આ તો આ બન્યો છે યોગ આવો કે અસંયત પૂજાનું આ કાળ, દીઠ આશ્ચર્ય કાળ. એટલે કે અસંયતો પૂજાશે એવું નહીં, પણ અસંયતીઓના નિમિત્તથી એ અસંયતી દશામાં આ અદ્ભુત વિતરાગ વિજ્ઞાન એ આખું ખુલ્લું થશે. તે દાદા ભગવાનનું આશ્ચર્ય છે, આ બીજું નથી કંઈ. દાદા ભગવાનને યથાર્થ જાણવા જ પડશે. આપણે બધાને લાગે મને મળ્યું જાણવું બરાબર છે, પણ બોલવા પહેલાં આપણે 10 વખત અંદર રહી અને પછી આપણે કરવું પડશે. બહુ સમજવું પડશે.